સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમામ શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધા નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે માર્ચ મહિનાની 26મી તારીખ અને બુધવારનો મહાપવિત્ર દિવસ છે અને 1496મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1147મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 67ના વચનામૃતની અંદર આપણને વાત કરીને કહે છે કે પરમેશ્વર વિના બીજે ક્યાંય પ્રીતિ ન હોય એમ ગુણ ગ્રહણ કરે. જે આ પુરુષ તો અતિશય મોટા છે અને એની આગળ લાખો માણસ હાથ જોડીને ઊભા રહે છે, તો પણ લેશ માત્ર સંસારના સુખને ઈચ્છતા નથી. એટલે પહેલી વાત તો સત્પુરુષને વિશે જે ગુણ ક્યારે પણ સ્વામી કહે છે કે ગમે તેવા સંજોગ આવીને ઊભા રહે, આપણી ઈચ્છા પ્રમાણે આપણને આશીર્વાદ આપ્યા હોય અને આશીર્વાદ ન પણ ફળે તો પણ એ સત્પુરુષનો ગુણ જ ગ્રહણ કરે અને એમ વિચાર કરે જે સ્વામી બાપાએ જે કંઈ મારા માટે વિચાર્યું છે એ સારું જ વિચાર્યું હશે અને આશીર્વાદ નથી ફળ્યા તો પણ એ સારા માટે હશે એમ એમના અંતરની અંદર એને ગુણ રહ્યા કરે. માણસની પ્રકૃતિ તો એવી છે કે પછી ભગવાન હોય કે શાસ્ત્ર હોય કે ભગવાન કે સત્પુરુષના વાક્યો હોય એની વિશે ઘણી વખત શંકા કુશંકા કર્યા જ કરતો હોય છે, પણ જેને સત્પુરુષના ગુણ પોતાના જીવનની અંદર લાવવા છે એવો જે ભગવાનનો ભક્ત છે એ ભક્તને તો એટલું અંતરની અંદર રહે કે સત્પુરુષના ગુણોનું ગ્રહણ કરે. એટલે અવગુણ તો ક્યારેય પણ દેખાય જ નહીં, એનું નામ જ ગુણ ગ્રહણ કહેવાય. હવે આગળ મહારાજ આપણને વાત કરીને કહે છે કે આ સત્પુરુષ તો અતિશય મોટા છે અને એની આગળ લાખો માણસ હાથ જોડીને ઊભા રહે છે, તો પણ લેશ માત્ર સંસારના સુખને ઈચ્છતા નથી. અને હું તો અતિશય પામર છું જે કેવળ સંસારના સુખમાં આસક્ત થઈ રહ્યો છું. મહત્વની બાબત તો એ જ છે કે પોતાના જીવનની અંદર પોતાને પોતાનું અવગુણ દેખાવો જોઈએ. સ્વામી કહે છે કે આંખ વડે કરીને આપણે દેખતા હોઈએ તો આપણને રસ્તો સાફ દેખાવો જોઈએ. રસ્તામાં આવતા કાંટા કાંકરા જાળા ઝાંખડા જે કંઈ આપણને દેખાય તો આપણને એમાંથી બચવાનો પ્રયત્ન થાય. એમ સ્વામી કહે છે કે આપણે જાણીએ એ પ્રમાણે આપણા જીવનની અંદર પણ આપણે એવું જ સમજતા હોઈએ, એવો જ વિચાર કરતા હોઈએ કે હું તો અતિશય પામર છું. ભગવાન અને સંત તો અતિ મોટા છે, અતિ દયાળુ છે, અતિ કૃપાળુ છે.
એવા સંતની પાસે તો હું સામાન્ય માણસ છું. એ પ્રમાણે અંતરની અંદર એકદમ સતત વિચારા કરે એવો જે ભગવાનનો ભક્ત હોય એને વિશે સદપુરુષના ગુણ આવતા વાર લાગે નહીં. પરંતુ ઘણી વખત એવું થાય કે સાથે રહેલા હોઈએ એટલે આપણને સખા ભાવ અથવા તો સાથે રહેવાપણાના ભાવની અંદર આપણને સત્પુરુષને વિશે જે પ્રકારના દિવ્ય ગુણો રહેલા છે એ તો ન દેખાય પણ પોતામાં વધારે દેખાય. અમે બે હારે જ ભણતા હતા, પણ હારે ભણતા હતા એની અંદર ભણવામાં પણ નંબર લાવવામાં પણ આઘું પાછું રહેતું હતું. એ તો બરાબર છે, પણ જેને એકદમ પોતાના જીવનની અંદર ભણવામાં એક જ લગની લાગી હોય કે હું કેટલો ભાગ્યશાળી છું કે મને આ પ્રકારના પ્રોફેસરો અને શિક્ષકો મને મળ્યા છે અને કેવું સારું ભણાવે છે, એવો જો એના અંતરની અંદર ગુણ રહ્યા કરતો હોય તો પછી એને કોઈ દિવસ ક્યારેય વાંધો આવે નહીં. અને એટલા જ માટે થઈને અહીંયા આગળ મહારાજ આપણને કહે છે કે સત્પુરુષને વિશે ગુણ દર્શન કરે અને પોતાને વિશે કેવળ કહેવાય છે કે હું પામર છું. એટલે આપણે જાણીએ છીએ કે પામર, મુમુક્ષુ, મુક્ત આ બધા જે ભક્તના ભેદ છે એની અંદર પામરનો અર્થ એવો આપણે કરીને સમજીએ તો કહે છે કે હું કાંઈ સમજતો નથી, આ તો સત્પુરુષની કૃપાએ કરીને આટલું મને સમજાય છે એવો વિચાર અંતરની અંદર રહેવો જોઈએ. પણ એવું ન રહે એટલે એના કારણે કરીને પછી આપણને સત્પુરુષને વિશે અભાવ અવગુણ આવ્યા વગર રહે નહીં. જેમ ગોપાળાનંદ સ્વામીની પાસે એક મંગળ કરીને છોકરો પોતે ત્યાં આગળ રહેતો હતો અને સ્વામી પોતે એને વાલથી બોલાવતા, નાની મોટી સેવા દોડી કરીને કરતો હશે અને કાંઈ પણ કામ હતો એ મંગળિયા અહીંયા આવતું એટલે તરત છોકરો દોડતો જાય અને સ્વામી કહે તે પ્રમાણે કામ કરવા માટે તૈયાર થઈ જાય. પરંતુ એમ કરતા કરતા સંતની સેવા કેટલું મોટું ફળ આપે કે તો જેને પોતાના જીવનની અંદર અનુભવ થયો હોય એને જ ખબર પડે. એટલે કોઈક મોટો અમલદાર બની ગયો અને થોડા સમય પછી એને એમ થયું કે લાવો ને સ્વામી અહીં છે તો મળતા જઈએ. અને જ્યારે મળવા આવે છે ત્યારે એમની સાથે પણ બીજા અમલદારો હશે. અને તે વખતે ગોપાળાનંદ સ્વામીએ કીધું કે મંગળિયા આવી ગયો, ઘણા દિવસે દેખાયો. ત્યારે એને બહુ લાગી આવ્યું કે આટલા બધા મારી સાથેના મારા સાહેબો બધાય છે અને એની જોડે મને આ પ્રમાણે મંગળિયો કીધો. એટલે એના કારણે કરીને આપણે સમજી શકીએ છીએ કે એને મનની અંદર લાગી આવ્યું એટલે તો તે વખતે તો કાંઈ બોલ્યો નહીં, પણ જતા જતા કહેતો ગયો કે સ્વામીને કહેજો કે જરાક આટલા બધા મોટા માણસોની સાથે હોઈએ ત્યારે બોલવામાં વિવેક રાખે. એટલે ગોપાળાનંદ સ્વામી તો શુદ્ધ હૃદયના સંત હતા એટલે એમને કહ્યું કે કાંઈ વાંધો નહીં, આપણે હવે ધ્યાન રાખશું, આપણને ખબર નહીં કે એને આવું દુઃખ લાગશે. અને પછી સમયાંતરે જ્યારે કંઈક એ પોતાના કાર્યની અંદર કંઈક એની ચૂક આવી હશે, ભૂલ થઈ હશે, એના કારણે કરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને પાછો એને એમ થયું કે લાવો હવે ગોપાળાનંદ સ્વામી પાસે જઈએ. અને ગોપાળાનંદ સ્વામી પાસે આવે છે ત્યારે ગોપાળાનંદ સ્વામીને ખબર હતી કે આને ખોટું લાગ્યું છે એટલે ધીરે રહીને સ્વામી કે આવો આવો મંગળભાઈ શેઠ આવો. અને ત્યારે તે વખતે એ મંગળદાસ પોતે એવું બોલ્યા કે સ્વામી હવે તો મંગળિયો થઈ ગયો, હવે આપના આશીર્વાદથી કંઈક અધિકાર મળ્યો તો પણ એ હાથમાંથી જતો રહ્યો એટલે હતા એવા ને એવા થઈ ગયા. તો જો આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે જો સત્પુરુષને વિશે મનુષ્ય ભાવનો એક અવગુણ આપણને પણ આવે ને તો પણ સ્વામી કહે છે કે સત્સંગની અંદર રહી શકે નહીં.
અને હવે પોતાના જીવનની અંદર પોતાની કારકિર્દી પણ પૂરી થઈ જાય. એટલે એટલા માટે થઈને આપણે વિચાર કરવાનો છે કે સત્સંગની અંદર આવ્યા પછી પહેલું તો આપણે એમ જ સમજવાનું કે ગમે તેટલા આપણામાં ગુણો આવે તો પણ હું બધાને સાથે બધાની પાસે નમતો રહું. બ્રહ્મ સ્વરૂપે યોગીજી મહારાજ પોતે તો અક્ષરધામથી આવેલા પુરુષ હતા. તેમ છતાં પણ આપણને બધાને સમજણ પડે એટલા માટે તેને આલોકની દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ એ કેટલા નિર્માની બનીને રહેતા. ગમે તે કોઈ કહી દે તો પણ અંતરની અંદર ક્યારેય અમને બીજો વિચાર ના આવે. અને યોગીજી મહારાજ કહેતા કે શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર ઘણા બધા વડીલ સંતો હતા, તો વડીલ સંતોની બધાની સેવા કરવાની. એમાં એકની કરે અને બેની ન કરે એટલે સ્વાભાવિક રીતે ન થતી હોય અને મનની અંદર એવું લાગે અને પક્ષપાત જેવું દેખાવા માંડે. પરંતુ યોગીજી મહારાજ તો પોતે એમ સમજતા કે આ બધા શાસ્ત્રીજી મહારાજની આ બનાવેલી સંસ્થાના સૂત્રધારો છે, વિરાટ કાર્ય કરે એવા છે અને હું તો એમની આગળ કાંઈ નથી, એવું સમજીને એ પોતે પોતાના જીવનની અંદર પોતે રહેતા. અને એટલા જ માટે કહે છે ને કે નીચી ટેલ મળે તો માને મોટા ભાગજો, કે નીચી ટેલ મળે તો માને મોટા ભાગજો. આપણને નાનામાં નાની સેવા મળે તો પણ આપણા અહોભાગ્ય છે એમ આપણા અંતરની અંદર આપણને વિચાર રહેવો જોઈએ. તો સત્પુરુષના ગુણ ગ્રહણ કરવામાં આપણને વાંધો ના આવે. પણ ઓલું સંત સ્વામી કહે છે ને કે અંબે ઢીચ, એવી રીતે અમે પણ કંઈક નાના નથી, અમે પણ મોટા છીએ, તો અમે એને નમીએ. એવો વિચાર જ્યારે આવે ત્યારે સમજી લેવાનું કે એમાં પછી કાંઈ ન હોય. અરે આપણે જાણીએ છીએ કે હરિયાળા એવા સરસ મજાના ઝાડને પાંદડા આવે ને ત્યારે એ ઝાડ થોડું ઘણું નમતું રહેતું હોય. નમેલું ઝાડ છાંયડો પુષ્કળ આપે, ઠંડક પણ આપે અને આપણને બધાને ગમે. ઘાસ ભગવાને ખરેખર ઝાડવાને બનાવ્યા છે તો આપણા માટે જ છે, એવું આપણને શાંતિપણાનો આનંદ આવે. અને પછી આપણે જાણીએ છીએ કે જે ઝાડ ઉપરથી પાંદડા ખરી ગયા અને ઊંચા જતા હોય તો પણ કહેવાય છે કે એને આશરે જઈને ઊભા રહીએ તો કંઈ આપણને છાંયડો મળે નહીં. પણ આવા સરસ મજાના સુંદર ઝાડ જે નમતા દેખાતા હોય એવા ઝાડને નીચે આપણને ઠંડક અને છાંયડો બંને મળે. એમ સત્સંગની અંદર પણ આપણે જ્યારે સત્પુરુષોના ગુણો આપણા જીવનની અંદર લાવવા હોય તો કહે છે ને કે નમ્ર બનીને, વિનમ્ર બનીને, સેવક ભાવે, દાસ ભાવે આપણે બધાને વંદન કરતા રહીએ. એ આપણા જીવનની અંદર હોય તો બહુ મોટી વાત આપણા જીવનની અંદર આપણને પ્રાપ્ત થતી હોય છે. એટલે પહેલું તો વિચાર એ જ કરવાનો કે હું પામર છું, એટલે હું સામાન્ય છે, મને કાંઈ ખબર પડતી નથી અને હું પાછો સંસારના સુખને વિશે આસક્ત થઈ રહેલો છું. આ પણ પોતાને અંતરદ્રષ્ટિ થવી જોઈએ. નહીતર તો શું થાય? સ્વામી કહે ને કે સત્સંગની અંદર આવ્યા પછી સાંપ્રદાયિક શબ્દ વપરાય છે ને કે ખીચડી પચી જાય ને પછી કોઈ દિવસ કોઈની હારે એ જેને કહેવાય કે પૂજ્ય ભાવ રહે નહીં, બરોબરિયાપણાનો ભાવ આવી જાય અને એના કારણે કરીને આપણને મોટા પુરુષનો ગુણ થોડો ઘણો અંતરની અંદર હોય એ નીકળી જતા વાર લાગે નહીં. એટલા માટે થઈને આપણે આપણા જીવનની અંદર નિરંતર તપાસ કરતા રહેવું. જેમ ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં કર્યું ને કે નિરંતર તપાસ કરો જે હું શું કરવા આવ્યો છું ને શું થઈ રહ્યું છે. આ વાત આપણા જીવનની અંદર આપણને ડગલે ને પગલે જો સમજાઈ જાય તો સ્વામી કે સત્સંગની અંદર કેસર કેરી જેવું સુખ આવે.
હે આપણને આનંદ આનંદ અને આનંદ રહે અને મોટા પુરુષના દર્શન થાય, મોટા પુરુષનો સમાગમ મળે, મોટા પુરુષના સંબંધવાળા ભક્તો મળે તો પણ અંતરની અંદર આપણને અહો અહો થયા કરે. એ આપણને ક્યારે થાય? તો આપણે પોતે જ સામાન્ય છીએ એવું આપણને મનાવવું જોઈએ. તો જ સ્વામી કહે છે કે ઉપર રહેલું જે મહાન સુખ, જે સત્પુરુષના જીવનની અંદર બ્રહ્મરૂપ બનીને પરબ્રહ્મની ભક્તિ કરવાનો જે આનંદ એ સત્પુરુષ પોતે ભોગવી રહ્યા છે, એવો આનંદ આપણને આપણા જીવનની અંદર આપણને પ્રાપ્ત થાય. અને આપણે એટલું તો નક્કી રાખવાનું જ, સ્વામી કહે છે ને કે આપણને સંસારની અંદર રહેલી આસક્તિ એ આપણી ટાળી ટળશે નહીં, પરંતુ કહેવાય છે કે આવા ગુણાતીત સત્પુરુષની કૃપાથી ટળશે. પણ આપણે એમ વિચાર કરવાનો કે હું તો કેવળ ને કેવળ આ સંસારના સુખની અંદર આસક્ત થઈને રહ્યો છું અને પરમેશ્વરની વાતમાં તો મને કાંઈ ખબર પડતી નથી. હવે આ વાતની અંદર આપણે વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે પરમેશ્વરની વાતમાં તો લેશ માત્ર સમજતો જ નથી, માટે મને ધિક્કાર છે. આ પ્રમાણે એવી રીતે અનુતાપ કરે. આ બહુ મહત્વની બાબત અહીંયા આગળ મહારાજ બતાવે છે. એટલે આપણે બધાને મોટા પુરુષના ગુણો પ્રાપ્ત કરવા હોય તો સ્વામી કહે છે કે અનુતાપ કરતો રહે. અને જેમ કહેવાય છે ને કે જેને પોતાના જીવનની અંદર આર્થિક પરિસ્થિતિનું પાસું એકદમ નબળું હોય તો એણે પોતે નમ્ર બનીને લોકોની પાસે જઈને પોતાની જોડી લંબાવી પડે, અને લંબાવે અને નમ્ર ભાવે માગે તો કોઈક એને દયા કરીને આપે પણ ખરા, કારણ કે એની નમ્રતાના કારણે. એમ સ્વામી કે સત્સંગની અંદર પણ આપણે જ્યારે આવ્યા છીએ ત્યારે આપણામાં પણ એવો નમ્ર અને વિનમ્ર ભાવ હોવો જોઈએ કે પરમેશ્વરની વાતમાં તો લેશ માત્ર સમજતો નથી, મને સંસારના સુખની અંદર અતિશય પ્રીતિ છે. હવે એટલે એના દુઃખે કરીને એ વાતને અનુતાપ કરવાથી આપણને પશ્ચાતાપ થાય અને આપણા ઉપર સત્પુરુષ કૃપા કરે. જેમ મહારાજે મધ્યના 7ના વચનામૃતની અંદર વાત કરી છે ને, મહારાજ કહે છે કે જેમ મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ વૈરાગ્ય ન હોય તો શું કરે તો વૈરાગ આવે? અને ત્યારે મહારાજે કહ્યું કે કોઈ અતિશય મોટા પુરુષ તેની મન કર્મ વચને કરીને સેવા કરે તો એ સેવાના કારણે કરીને એના સંતના હૃદયની અંદર રહેલા જે ભગવાન એના ઉપર કૃપા દ્રષ્ટિ કરે અને એનામાં વૈરાગ વિવેક આદિ ગુણો આવે. એટલે નથી પણ સંત કૃપા કરે. પણ સંત ક્યારે કૃપા કરે? તો સ્વામી કે જેટલું આપણે દાસત્વપણું આપણા જીવનમાં હશે, જેટલું આપણામાં નિર્માનીપણું હશે, એટલા જ ગુણો આપણા જીવનની અંદર આપણને પ્રાપ્ત થતા રહેશે. એટલે એટલા માટે થઈને કહેવાનું કે હું કાંઈ સમજતો નથી. હવે અણસમજુ બનીને જો માણસ પોતે ભણવા માટે બેસે ને તોય પણ એને ભણતા ભણતા બધું જ આવડી જાય. અને આપણને ઘણી વખત પ્રમુખ સ્વામી મહારાજ પોતે વાત કરે છે કે જ્યારે ભગવાનની કથા વાર્તામાં આપણે બેસીએ ત્યારે આપણે એવો વિચાર કરવાનો કે મને કાંઈ ખબર નથી ને હું પણ સમજતો પણ નથી, પણ ભગવાનની કૃપાથી આ સંતનો સમાગમ મળ્યો છે. લોયાના 17ના વચનામૃતની અંદર મહારાજે કહ્યું ને કે આ સંતના સમાગમની અંદર રહ્યો છું, નહીતર ભાગ્યની અંદર તો મોથ ખોદીને કાઢીને ખાવી પડે એવી પરિસ્થિતિ હતી. એને બદલે ભગવાન અને સંતના યોગની અંદર આવ્યો છું તો ભલે ને મને ખોરી ઝાર તો મળે છે ને, અને કહેવાય છે કે ઓઢવા પાથરવા ગોદડી મળે એવું ન હોય, પણ સંતના યોગની અંદર આવ્યો તો મને એ પણ મળે છે ને. એમ અંતરની અંદર આપણને વિચાર આવ્યા કરે કે સંતના સમાગમની અંદર આવ્યા પછી
આપણે સતત જાણપણું એ જ રાખવાનું કે આ બધા જ સમજે છે ને હું નથી સમજતો, એટલે મારે સમજવાનું છે. આ વાત આપણા જીવનની અંદર હોય ને તો યોગીજી મહારાજ આપણને વાત કરીને કહેતા કે બાપા, આપણે જાણીએ એમ પ્રમાણે કોઈકને ઉપવાસ આપે અને પછી યોગીજી મહારાજને કહે કે બાપા, તમે મને ઉપવાસ તો આપ્યો, વાંધો નહીં, કરી નાખ્યો, પણ ઓલા ફલાણા ભાઈ તો એકાદશીને દિવસે ફરાળ કરતા હતા. અને ત્યારે યોગીજી મહારાજ પોતે કહેતા કે ગુરુ, એમ ન જોવું, આપણે વિચાર કરો, એ કરીને આવ્યા છે, આપણે કરવાનું બાકી છે. એટલે જેટલું જીવનની અંદર આપણે કરવાનું છે એટલું જો આપણે કરીએ તો મજાનું, બાકી ન કરવાનું હોય અને વધારાનું આપણે કોકના જીવનની અંદર આપણે અવગુણ જોયા કરીએ ને તો એ આપણા જીવનની અંદર અવગુણ જ આવે. એટલે માટે સત્પુરુષના જે દિવ્ય ગુણો છે એ ગુણોને આપણે વિચાર કરવા. કેટલો બધો જબરજસ્ત પ્રમુખ સ્વામી મહારાજે પોતે દાસ ભાવે કરીને, નિર્માનીપણે કરીને, અમે તો આ મારું દેહ ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યું છે, એવી પ્રકારનો એમના અંતરની અંદર સતત વિચાર હતો ને એના કારણે કરીને કેટલું બધું જબરજસ્ત વિરાટ કાર્ય એમણે કર્યા, આપણને કલ્પનામાં ન આવે. જ્યારે નાયરુબીની અંદર પ્રતિષ્ઠા થવાની હતી એના થોડા સમય પહેલા સંતો ત્યાં નાયરુબી ગયેલા અને મંદિરની રચના જોઈ અને અંતરની અંદર સંતોને વિચાર આવ્યો છે. એટલે એક સંતે બાપાને પત્ર લખ્યો અને પત્રની અંદર એમ લખ્યું, સ્વામી કે તમે બાપા, કે તમે 1971ની સાલની અંદર આ સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત થયા અને ગુરુ ગાદીએ બિરાજમાન થયા. એટલે ત્યારથી માંડીને અત્યાર સુધી 1998-99ની સાલ સુધીની વાત ચાલે છે. આપ તમે પેન અને ડાયરી લઈને બેસો અને તમે જે સાલની અંદર જે કાર્યો કર્યા હોય તે કાર્યોને તમે નોંધો તો ખબર પડશે કે તમે કેટલું કામ કર્યું, કેવો વિરાટ સત્સંગનો વિકાસ કર્યો. અને આ પ્રકારનો પત્ર આવ્યો હશે ત્યારે સ્વામીશ્રીએ વિચાર્યું કે જ્યારે રૂબરૂ મળે ત્યારે જવાબ આપશું. અને જ્યારે રૂબરૂ મળ્યા ને ત્યારે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમારો પત્ર મળ્યો હતો. હવે આપણે કંઈક કર્યું હોય તો આપણે લખવાનું હોય ને, આના કરતા તો ભગવાન છે. શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજની કૃપાથી બધું ચાલે છે. અને એવો જ સતત વિચાર પ્રમુખ સ્વામી મહારાજના અંતરની અંદર રહ્યા કરે. અને એમ આપણે પણ ભગવાનને સંતની આજ્ઞાથી સત્સંગ પ્રચાર પ્રસાર કરતા હોઈએ કે કોઈ નાની મોટી સંસ્થાની આપણે જવાબદારી સેવા સ્વરૂપે આપી હોય, એ આપણે કરીએ તો પણ એની અંદર પૂર્ણપણે આપણે બરાબર સમય આપીને સુઘડ અને સારું કાર્ય થાય એના માટે પ્રયત્નશીલ રહીને કરતા જ હોઈએ તો પણ એની અંદર આપણને એમ રહેવું જોઈએ કે આ તો બાપાએ ખરેખર દયા કરીને સેવા આપી છે, બાકી આપણી શું લાયકાત. આ આવડા મોટા વિશાળ સત્સંગની અંદર અમારા જેવા તો કેટલાય છે, પણ હું તો સાવ સામાન્ય અને પામર છું અને મને આ સેવા મળી છે એટલે હું ધન્ય બની ગયો છું. એ પ્રકારે એના જીવનની અંદર એને આવો અનુતાપ થતો હોય અને મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે તો સ્વામી કહે છે કે સત્સંગની અંદર એને કોઈ દિવસ બીજો વાંધો આવે નહીં. એટલે એટલા માટે થઈને આપણે બધાએ સ્વામી કહે છે કે આ સત્સંગની અંદર હું કંઈક સમજું છું એવો જો આપણને અહમ આવી ગયો તો એ અહમના કારણે કરીને આપણા જીવનની અંદર આપણે આગળ જઈ શકશું નહીં. એ ઘનશ્યામ બાપા ઘણી વખત વાત કરે ને કે બાજરાને ડુંડું આવે ને પછી એ છોડ પછી મોટો ન થાય. એ વાત પૂરી થઈ ગઈ. ડુંડું આવવાની શરૂ થયું એટલે છોડ એટલો ને એટલો રહે. એમ આપણે કંઈક છીએ એવી પ્રકારનું અહંકારનું ડુંડું જો આપણને મળે એટલે કહેતા કે આવી જાય તો પછી આપણે આગળ વધી નહીં શકીએ. પણ આ બધા સત્સંગની અંદર જે કંઈ છે
એ બધા કરીને આવ્યા છે અને કરે છે પાછા. અને આપણે તો કરવાનું બાકી છે અને આપણે કરતા નથી, માટે કરવું જોઈએ. એવી પ્રકારનો અંતરની અંદર આપણને અનુતાપ રહેવો જોઈએ. અને મહારાજ કહે છે ને કે સ્વામી કે બધાને બુદ્ધિ છે ને તાળવે મૂકેલી હોય, એટલે એમ જ સમજે કે હું બુદ્ધિશાળી છું. કોઈ પણ કામ આપણે સમજી શકીએ કે સત્પુરુષની કૃપાથી થઈ શકે. જેમ યોગી શતાબ્દી મહોત્સવની અંદર 50,000 માણસ એક જ મંડપ નીચે બેસે પણ વચમાં ક્યાંય થાંભલો નહીં, આવા મંડપની રચના થયેલી. રચના કરનારા સંતો હતા, પણ એ સંતોને એમ જ હતું કે આ તો બાપાની દયાથી જ બધું રહ્યું ને થયું ને કર્યું. અને એ વખતના સમયની અંદર આમ કલ્પનામાં ના આવે કે આ કઈ રીતે બનશે, પણ જે બન્યું તો એની અંદર આપણે વિચાર કરવાનો કે એમાં ભગવાન અને સંત પ્રેરણા કરે છે ને એટલે બને છે. જેમ આપણે જાણીએ કે 1985ની સાલની અંદર આગળનો મેઇન ગેટ અર્ધ ગોળાકાર હતો અને 10 અવતારની મૂર્તિઓ પધરાવેલી હતી. એમાં થોડીક આગ લાગી અને થોડું ઘણું બળી ગયું. એટલે એના કારણે કરીને તે વખતે સંતોએ નક્કી કર્યું હતું કે આપણે એને આખું કાઢી જ નાખવું. હવે આવું બીજું બનવું અસંભવ છે અને સમયો બરાબર પૂર જોશની અંદર ચાલે છે. એટલે એમ વિચારતા હતા. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું મહંત સ્વામી અને ઈશ્વર સ્વામીને કે તમે બધા સંતોને ભેગા કરી અને આ પ્રમાણે હતું એવું ને એવું બીજું બનાવી નાખો. અને ત્યારે મોટા પુરુષના વચને કરીને એ બંને સંતોએ એને પૂછ્ય નારાયણ મુનિ સ્વામી આદિક સંતોએ મળીને 2 દિવસમાં તો હતું એવું ને એવું જ ઊભું કરી દીધું. તો એ ઊભું થયું એના મૂળ પાયાની અંદર કોણ કામ કરતા છે? તો કે સ્વામીશ્રીની કૃપાથી જ થાય છે. એ મોટા પુરુષ એવી શક્તિ મૂકે એટલે એના કારણે કરીને થઈ શકે. એમ આપણે પણ સત્સંગની અંદર કંઈ સમજીએ નહીં, કંઈ જાણતા નથી, મને ધિક્કાર છે એવો અંતરની અંદર અનુતાપ થવો જોઈએ. કે આવી રીતે અનુતાપ કરે ને તો એને ખબર જ પડે કે એના જીવનની અંદર એને પણ આ સત્સંગનો વિશેષ ને વિશેષ રંગ લાગેલો રહે અને એ ચડતો ને ચડતો રંગ રહે. અને એટલા જ માટે આપણે આ સત્સંગની અંદર મહારાજ કહે છે કે સત્પુરુષને વિશે તો અવગુણ છે જ નહીં. આપણને ભાષે, જેમ સ્વામી કહેવાય ને કે ઝાંઝવાના નીર તમને દેખાતા હોય પાણી, પણ હકીકતની અંદર છે નહીં. એ તો ઝાંઝવાના નીર છે. એ ભૂમિ ઉપર જેને કે સૂર્યનો પ્રકાશ પડે એટલે એના કારણે કરીને આપણને પાણી ભરેલું દેખાય, પણ છે જ નહીં. એમ ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષને વિશે એવો કોઈ દોષ, કોઈ અવગુણ છે જ નહીં. એ તો સદગુણોથી ભરેલો ભંડાર છે. અને એટલે જ આપણે ત્યાં પહેલા શ્લોક ગવાતો ને કે શોભો સાધુ ગુણે સદા સરળ ને જગતે અનાસક્ત છો. તે શોભો સાધુ ગુણે સદા સરળ. હવે આવા ગુણોથી જગતની અંદર પાછા અનાસક્ત છો તો આપણને ખ્યાલ આવે કે એવા ગુણાતીત સત્પુરુષને વિશે લેશ માત્ર અવગુણ છે જ નહીં. એ પ્રકારનો આપણને વિચાર રહે અને આપણને આપણામાં પડેલા દોષનું દર્શન થવું જોઈએ. એક બહુ સ્પષ્ટ વાત છે. રસોઈ બનાવનાર વ્યક્તિને ખબર પડવી જોઈએ કે રોટલી વણીને તાવડી ઉપર નાખી છે, પણ જો નહીં ફેરવું ને તો બળી જશે. એ એને ખબર પડવી જોઈએ. એમ સ્વામી કે આપણે પણ સત્સંગની અંદર આવ્યા છીએ ત્યારે આપણે પણ આત્મારૂપ બનીને પરમાત્માની ભક્તિ કરવાની છે. એની અંદર મહત્તમ બાબત એ આવીને ઊભી રહે છે કે આ બાબતમાં હું કંઈ જાણતો નથી, પણ ભગવાન અને સંત જો મારા ઉપર દયા કરે ને તો આ બધું થાય. એટલે એ પ્રકારે પોતાનામાં અનુતાપ કરવાની એક આવી પ્રકારની રીત જો એને બરાબર દ્રઢ થઈ હોય તો પછી સ્વામી કે સત્સંગની અંદર ક્યાંય વાંધો આવે નહીં. એને બહુ સારી રીતે એ દિન પ્રતિદિન સત્સંગની અંદર ગુણોથી ભરપૂર બનવા માંડે. એટલે એટલા માટે મહારાજ આપણને કેવળ ને કેવળ દયા કરીને
આપણને પહેલી વાત તો એ સમજાવે છે કે સત્પુરુષ છે ખરા. હવે એને સમજવા માટે એના ગુણ મહત્તમ બાબત પણ આપણે જાણી લીધા હોય ને, અને એ આ જ સત્પુરુષ છે, બીજા છે જ નહીં કોઈ, એ પ્રકારની દ્રઢતા જો આપણા અંતરની અંદર થઈ ગઈ હોય તો સ્વામી કે આપણને ક્યારેય અવગુણ આવવાનો કોઈ અવકાશ જ રહે નહીં. એટલે એટલા માટે થઈને અનુતાપ કરવાની આપણે બધાએ આ પ્રમાણે ટેવ પાડવી, તો જેના કારણે કરીને આપણને સત્સંગની અંદર વિશેષ ને વિશેષ આનંદ રહેશે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.